નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત શહેરના મધ્યમાં વર્ષ 1915માં તત્કાલીન મ્યુનિસિપાલિટી દ્વારા મહારાજા સયાજીરાવ ગાયકવાડની યાદમાં બગીચાનું નિર્માણ કર્યું હતું, જેના માટે રૂપિયા 15,000 ખર્ચ થયો હતો. તે પૈકી 7,000નું યોગદાન શહેરના નાગરિક વિઠ્ઠલદાસ ચતુર્ભુજ દ્વારા આપતા બાગને ચતુર્ભુજ નામ આપ્યું હતું. નગરપાલિકા દ્વારા સંચાલિત આ બગીચામાં ઉનાળાના દિવસોમાં મજૂર વર્ગના તેમજ બહાર ગામના લોકો વિશ્રામ માટે બેસતા હોય છે. મહારાજાની પ્રતિમા પાછળ સુંદર ફુવારો પણ બનાવેલો છે, પરંતુ તે ઉનાળામાં પણ મોટા ભાગે બંધ જોવા મળે છે. ચાલુ સાલે હવે ઉનાળાના દિવસો શરૂ થવા જઈ રહ્યા છે, ત્યારે ફુવારો ફરીથી ચાલુ કરવા મુલાકાતીઓએ જણાવી રહ્યા છે. આ અંગે પાટણ પાલિકા બાગ બગીચા સમિતિના ચેરમેન ઘનશ્યામ પટેલ જણાવ્યું કે બગીચાના વિકાસ માટે તાજેતરમાં આયોજન કર્યું છે, જેમાં ચતુર્ભુજ બાગમાં પણ વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે. ફુવારો ઉનાળામાં ચાલુ રહે તેમ કરાશે. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત પાટણ.